તંત્રનો અણઘટ વહીવટ સામે આવ્યો છે। અહીં ઉમા ભવાની અંડરપાસથી આઈઓસી અંડરપાસને જોડતા રોડનું ખોદાણ કામ થયા બાદ તંત્ર રોડ બનાવવાનું ભૂલી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ જગ્યાએ નર્મદાની પાઇપલાઇન તેમજ આઈઓસી અંડરપાસ માટે રોડનું ખોદકામ 4 મહિના પૂર્વે કરવામાં આવ્યું હતું। ત્યારથી અત્યાર સુધી આ રોડ આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। આઈઓસી પાસે અંડરપાસ બની રહ્યો હોવાથી રોડ બંધ પણ કરવામાં આવતા નાકોડા સોસાયટી, ગ્રીન પાર્ક, મહિપાલનગર, જ્ઞાનેશ્વર પાર્ક, પ્રમુખ સોસાયટી સહિતની 20 જેટલી સોસાયટીના રહીશોએ ફરીને જવાની નોબત આવી છે। મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવારની રજૂઆત કરાઈ, પરંતુ ત્યારબાદ પણ રસ્તો તૈયાર ન થતા હવે સ્થાનિક લોકો નર્કમાં જીવી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે। રહીશો જણાવે છે કે આના કરતાં તો નગરપાલિકા હતી ત્યારે સારી સુવિધા હતી। જાડી ચામડીવાળા સત્તાધીશોને કોઈ ફરક નથી પડી રહ્યો કે નાગરિકો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે। લાઈન કાઢી, નર્મદાવાળાએ ખાડું ખોદ્યું, પછી વચ્ચે અમારા રોડ ઉપર આ અંડરપાસવાળાએ લાઈન ખોદીને અમે ના પાડી કે અત્યારે ના કરો, તમે વરસાદ પછી કરજો, પણ એ કોઈને અમારું સાંભળ્યું નહીં અને એના વચ્ચે લાઈન ખોદી દીધી। હવે ન તો કોઈ અમારા અહીંયા રોડ છે ન અત્યારે તો આ તમે જોઈ રહ્યા છો એ કંઈક વસ્તુ નથી। જ્યારે હતું ને ત્યારે અહીંયા ત્યારે ઘૂંટણ સુધી ને ઘૂંટણના ઉપર સુધી પાણી ભરાયેલું નર્ક બનાવી દીધું છે અમારા વિસ્તાર। અંડરબ્રિજ બની ગયો છે, અંડરબ્રિજ વાળાએ આ ખોદી કાઢ્યું છે એટલે અમારા બંને રસ્તા બંધ થઈ ગયા। અને રેલવે વાળા પાસે જઈએ તો કે મ્યુનિસિપાલિટી વાળા પાસે જાઓ, મ્યુનિસિપાલિટી વાળા પાસે જઈએ તો કે રેલવે પાસે જાઓ। અમારે જવું કે અમને જવાબ મળતો નથી। કમિશનર સાથે બી અમારી વાત થયેલી છે, અહીં જોવા પણ આવ્યા છે, તો બી આ હાલત જોઈ લો તમે। આમાં કોઈ સુધારો આવ્યો નથી। આ આજે સારું હશે પણ 2 દિવસ પહેલા તમે આવ્યા હો તો તમે ખુદ પડી જાઓ। હા, પાણી હોય તમે આવો તો તમને ખ્યાલ આવે આટલું પાણી આવે। હવે તમે વિચારો લેડીઝ કેવી રીતે નીકળી શકે આવા પાણીમાં। હવે સાંભળ્યું, જે સ્થિતિ છે તે સ્થિતિ અકલ્પનીય છે અને આ અમદાવાદના ચાંદખેડા વિસ્તારની છે। આપ વાત વિકાસની કરો છો તો પછી કામ કેમ નથી થતા? આપ વિચાર કરો કે જો શહેરમાં ચાંદખેડા જેવા વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ હશે તો પછી ગામડાઓને જિલ્લાઓની પ્રજા તો અપેક્ષા શું રાખે તમારાથી? જે સ્થિતિ સર્જાઈ છે તે તાત્કાલિક ધોરણે તેનું સમાધાન થવું જરૂરી છે। અહીં 20થી વધારે સોસાયટીઓ રહે છે, અહીં બાળકીઓ સ્કૂલે જાય છે, પરેશાન થાય છે અને એટલે જ તેમની માતાઓ કહી રહી છે કે ગમે તે પરિસ્થિતિ થાય આ તાત્કાલિક બદલાવી જોઈએ। આ વિકાસના ખોટા દાવા કરો છો। જ્યારે સ્થિતિ વાસ્તવિકતા અલગ હોય ત્યારે માત્ર દાવાઓ ન ચાલે, ખરા અર્થમાં કામ થવું જોઈએ અને જો એ કામ નહીં થાય તો અમદાવાદના લોકો એ આપને સવાલ કરશે અને એટલા માટે ચાંદખેડાની આ જનતા આપને સવાલ કરી રહી છે કે આટલા મહિનાઓથી કામ અધૂરા કેમ રાખ્યા છે? અરે કેમ રસ્તા કેવા નીકળે છે? ગ્રીન પાર્ક સોસાયટી હોય કે અલગ અલગ 20 જેટલી સોસાયટીઓ, ત્યાંથી નીકળવું અસહ્ય થઈ ગયું છે અને એટલે પ્રશાસનને અમે સવાલ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું સમાધાન હવે આવવું જોઈએ। અંડરપાસમાં પાણી આટલા દિવસો બાદ હોય, આસપાસના જે લોકો રહી રહ્યા છે, જે ફરિયાદ કરી રહ્યા છે, તેમનો શું વાંક? આસપાસના લોકો ટેક્સ ભરે છે, આપને વોટ પણ આપે છે। આ પરિસ્થિતિમાં જ્યારે લોકો 4 મહિનાથી મુકાતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાધીશોએ થોડું શરમાવવું જોઈએ। આ દ્રશ્યો એટલા માટે અમે અવારનવાર બતાવી રહ્યા છે જેથી કરીને આપ વાતનું સમાધાન લાવો।